પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. જે દિવસે પ્રભુ શું આવશે એટલે કે એમનું બીજું આગમન થશે, એ દિવસે જે લોકો ઈશ્વરના લોકો છે એ લોકો ઈશ્વર પાસે ખેંચાઈ જશે, અને જે લોકો ઈશ્વર નથી એ લોકો બધા અનંતકાળનો નાશ ભોગવશે, કારણ કે ઈશ્વર બધાનો ન્યાય કરનાર ઈશ્વર છે. અને ત્યાર પછી આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું 1000 વર્ષનું રાજ્ય શરૂ થવાનું છે. પરંતુ બાઇબલમાં એવું લખેલું છે કે જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે જે વિશ્વાસ કરનારા લોકો છે એ લોકોની અંદર એક આશ્ચર્ય ઉત્પન્ન થશે. હું કહું છું કે આશ્ચર્ય શું કામ ઉત્પન્ન થાય? શું પ્રભુ શું બીજી વખત આવવાનું છે આપણને નથી ખબર? એ આશામાં તો આપણે વધી રહ્યા છે. તો પછી આશ્ચર્ય શું? પ્રભુ શું જે દિવસ આવશે એ દિવસે વિશ્વાસી લોકોને, અવિશ્વાસી લોકોની વાત નથી કરી, વિશ્વાસી લોકોને આશ્ચર્ય થશે. તો કહું છું આપણને એવું તો શું આશ્ચર્ય થાય? એ આવવાના છે આપણને ખબર છે, 1000 વર્ષનું રાજ્ય આવવાનું છે એ આપણને ખબર છે, એ જે લોકો વિશ્વાસ નથી કરતા એ લોકોનો નાશ કરનાર છે એ પણ આપણને ખબર છે, નરકની સજા લોકોને આપનાર છે એ પણ ખબર છે. તો પછી આમાં આશ્ચર્ય શું? એવી રીતે કઈ ઘટના બનશે કે જેને કારણે આપણને આશ્ચર્ય થશે? એ જાણવા માટે આ વિડીયો તમે આખો જુઓ. આજે છે તારીખ 13 ફેબ્રુઆરી 2026 સાલ, અને વોટ્સએપ પર જે 10 સાલ પૂછવામાં આવે છે તેનો આ નાનકડો વિડીયો છે. અને આજનો પહેલો પ્રશ્ન છે, જે ભાઈ આડો ચાલે છે અને શાના પ્રમાણે ચાલતો નથી તેનાથી તમે અલગ રહો. બાઇબલ એવું કહે છે કે જે ભાઈ આડો ચાલે છે, આડું ચાલવું એટલે બની શકે દુનિયાવાળાને એનું ચાલવું ગમતું હોય. આડું ચાલવાનો ખરો અર્થ છે ઈશ્વરના વચન પ્રમાણે નહીં ચાલવું. એટલે જે માણસ ઈશ્વરના વચન પ્રમાણે નથી ચાલતો, હવે આ ઢગલો લોકો છે, પરંતુ બાઇબલ કોનાથી અલગ થવાનું કહે છે ખબર? કે જે વિશ્વાસી ગણાય છે, જે ચર્ચના ગણાય છે, જે ચર્ચના સભ્ય લોકો છે, જે લોકોની પાસે બાઇબલ છે, જે લોકોની પાસે વચન છે, અને છતાં પણ વચન પ્રમાણે જાણીને નથી ચાલતા, તો ઈશ્વર શું કહે છે? એ લોકોથી અલગ થઈ જાઓ. એ આડા લોકો છે, વચન પ્રમાણે ચાલતા નથી, તો એ લોકોથી અલગ થઈ જાઓ. બની શકે એમાં તમારા મા બાપ હોય, બની શકે એમાં તમારી પતિ પત્ની હોય, બની શકે એમાં તમારા ભાઈ બહેન હોય, કોઈ પણ હોઈ શકે. પણ જે આડો ચાલે છે, જે વચન પ્રમાણે ચાલતો નથી, જાણે છે છતાં, પ્રભુ કહે છે એનાથી તમે અલગ થઈ જાઓ. પછી આજનો બીજો પ્રશ્ન છે, જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી તેઓને કોણ સજા કરશે? અને એનો જવાબ છે પ્રભુ ઈસુ. પ્રભુ ઈસુએ આ પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને આપણી મધ્યે આવીને જે રસ્તા પર આપણે ચાલવું જોઈએ રસ્તો દેખાડીને અને એમણે મોત સહન કર્યું છે. એમણે આપણા માટે શૈતાનને આધીન થઈને, એટલે કે મોતને આધીન થઈને મોતને વહાલું કર્યું છે. એમણે આપણા માટે લોહીનું એક એક ટીપું વહેવડાવી દીધું છે. શત્રુએ એમને બહુ હેરાન કરેલા છે, અને માટે એવા લોકોને સજા કરવાનો અધિકાર ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો છે. અને માટે પ્રભુએ બધા લોકોને શિક્ષા કરશે, અને શિક્ષાના ભાગ આપણે ના બનીએ, માટે આપણે ઈશ્વરના વચન પ્રમાણે ચાલવું પુષ્કળ જરૂરી છે. પછી આજનો ત્રીજો પ્રશ્ન છે, ભાઈઓ દ્રઢ રહો અને જે શિક્ષણ તમને વચન દ્વારા મળ્યું છે તેને શું રહો? અને ત્યાં લખ્યું છે તેને વળગી રહો. હવે જો વળગી રહો એટલે શું? તમે વાંદરો કે વાંદરીને જોજો, એ લોકો રોડ પર કે ગમે ત્યાં એક બિલ્ડિંગ પરથી બીજી બિલ્ડિંગ પર કોઈ ડાયો લગાવે, પણ એનું બચ્ચું હોય ને એ બરાબર એને વળગી રહેલું, ચોંટી રહેલું હોય, અને બચ્ચું ગભરાઈ નહીં જતું, કોઈ મને કંઈ કૂદકો મારાવો છો, છોડી નહીં દેતું. એટલે કે સામાન્ય રોડ પર જતું હોય વાંદરું તો પણ એનું બચ્ચું એને વળગી રહે છે, અને મોટી ડાયું મારે ને તો પણ બચ્ચું વળગી રહેતું હોય. એટલે કે સારા દિવસોમાં અને ખરાબ દિવસોમાં, સારી પરિસ્થિતિમાં અને ખરાબ પરિસ્થિતિમાં, પરંતુ એ બચ્ચું વળગી રહેતું હોય છે. એમ જ ઈશ્વરના વચનને તમે ખાલી સારી પરિસ્થિતિમાં નહીં, ગમે તે અવસ્થામાં તમે ઈશ્વરના વચનને વળગી રહો, એવું બાઇબલ કહેવા માગે છે. પછીનો પ્રશ્ન છે, શાની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે? અને એનો જવાબ છે અધર્મની ગુપ્ત અસર. હવે અધર્મની ગુપ્ત અસર એટલે શું? અધર્મી એટલે જે ખ્રિસ્ત વિરોધી આવવાનો છે, અને ખ્રિસ્ત વિરોધી જ્યારે આવશે ને ત્યારે શું કરશે? પોતાની છાપ નીકાળશે, અને છાપ જે કોઈ ના લે ને એની સાથે લેવડ દેવડ બંધ કરી દેશે. એટલે કે તમારે નોકરી કરવી તો તમે નોકરી નહીં કરી શકો, તમારા બજારમાં કશું ખરીદવું તો ખરીદી નહીં શકો, તમારા બજારમાં કશું વેચવું હોય તો તમે વેચી પણ નહીં શકો, કારણ કે તમે એની છાપ નથી લીધી. પણ બાઇબલ એવું કહે છે કે એની અસર ચાલુ થઈ ચૂકી છે. તો આ તમે જુઓ આધાર કાર્ડ એ શું છે? આધાર કાર્ડ વગર બેંકમાં ખાતું ખોલાઈને દેખાડો,
આધાર કાર્ડ વગર એક સિમ કાર્ડ લઈને બતાવો, નથી થતું. એટલે આ એની અસર થઈ ગઈ છે, ગુપ્ત અસર ચાલુ થઈ ગઈ. આ જો ઘણી જગ્યા પર ટોલ ટેક્સમાં જુઓ ને, તમારી પાસે જો કાર હોય તમે ટોલ ટેક્સ પાસે પસાર થતા હોય તો ત્યાં ગાડી લાઈન શું કે ફાસ્ટેગ, એટલે કે ઓનલાઈન પેમેન્ટ તમારું કપાઈ જાય, કેશ માટે નથી જગ્યા. રેલવેમાં પણ જો એક બારી એવી હોય છે કે જ્યાં ફક્ત ઓનલાઈન જ પૈસા, ત્યાં તમે કેશ આપો તો નહીં, તો બીજી બારી પર જાઓ. એટલે આ બધી ગુપ્ત અસર, એટલે કે તમારી પાસે આ બધી એપ્લિકેશનો હોવી જોઈએ તો તમે જીવી શકો, નહીં તો ના જીવી શકો. તો આ બધી ગુપ્ત અસરો તો ચાલુ થઈ ચૂકેલી છે. આજે ખ્રિસ્તીઓની સતાવણી જો એ થઈ રહેલી છે. આ અધર્મની ગુપ્ત અસર એ ચાલુ થઈ ચૂકેલી છે. અને જ્યારે ખરેખર અધર્મી પ્રગટ થશે ત્યારે પરાકાષ્ઠા પર હશે. માટે પોતાની જાતને સાચવવાની પુષ્કળ જરૂર છે. આજનો પછીનો પ્રશ્ન છે, જેઓએ વિશ્વાસ કર્યો તેઓમાં શું ઉત્પન્ન કરવાને પ્રભુ ઈસુ આવશે? અને એનો જવાબ છે આશ્ચર્ય. મેં શરૂઆતમાં જ કીધું કે પ્રભુ ઈસુ આવશે ત્યારે આશ્ચર્ય શું? પણ જો આશ્ચર્ય શું થશે તમને કહી દઉં કે એ દિવસે ઘણા બધા લોકો એવા હશે કે જે લોકોને આપણે વિશ્વાસી તરીકે ઓળખતા હોઈશું, સારા વ્યક્તિ તરીકે હોય, અને લોકો એકદમ નર્કમાં જાય, બે તું નર્કમાં? આશ્ચર્ય થશે. અને એવા લોકો કે જે લોકો ભૂંડા હશે તો ખબર નહીં ક્યારે વિશ્વાસ કરી લીધો હશે, ક્યારે વિશ્વાસમાં આવી ગયા હશે, અને આપણને ખબર નથી, તું સ્વર્ગમાં? આશ્ચર્ય થશે. પરંતુ તમને કહું કે જો તમારી છાપ સારી છે, તમે એક વિશ્વાસી તરીકે ગણાવો છો, તમે કદાચ ચર્ચમાં આગળ પડતા છો, તમે કદાચ બાઇબલ વાંચો છો, પ્રાર્થનાઓ કરો છો, પણ આ બધો દેખાડો છે, અને કાલ ઉઠીને તમે નર્કમાં જાઓ અને કોઈ તમારા વિશે આશ્ચર્ય કરે, એવું ના થવું જોઈએ. એવું ના થવા દેતા. યોગ્ય જીવન જીવજો. અને જો કદાચ તમે ખોટું જીવન જીવી રહ્યા છો, લડાઈ ઝઘડા કંકાસેમાં લોકોને ખબર છે કે આ માણસ તો નર્કમાં જ જાય, હું તમને કહું છું આજથી રસ્તો એવો બદલી નાખો કે છેલ્લા દિવસે લોકો તું સ્વર્ગમાં? હા, બદલાઈ જજો. સમય છે આપણી પાસે, પણ આશ્ચર્ય થવાનું છે. એના માટે એ સમયે આપણે ખોટી રીતે આશ્ચર્યના ભાગીદાર ના બને એનું આપણે ધ્યાન રાખીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, તમે અમારું શું કરો માટે અમે તમને નમૂનો આપ્યો હતો તો તમે અમારું અનુકરણ કરો. આ સેવકો લખે છે, પાઉલ છે, એની સાથે બીજા જે સેવકો છે એ લોકો આ લખે છે, તમે અમારું અનુકરણ કરો માટે અમે તમને નમૂનો આપ્યો છે. આપણે દુનિયામાં આપણા પરિવારને, પતિ કે પત્ની કે બાળકોને એવો નમૂનો આપીએ કે લોકો આપણા જેવું જીવન જીવી શકે, આપણું અનુકરણ કરી શકે, આપણી પાછળ ચાલી શકે. આપણે શું કામ કોઈની પાછળ ચાલે? લોકો આપણી પાછળ ના ચાલે, આપણે ફક્ત પ્રભુ પાછળ ચાલે અને લોકો આપણી પાછળ ચાલે, એવું આપણે જીવન જીવીએ. લોકો આપણું અનુકરણ કરે અને આપણે પણ લોકોને હિંમતથી કહી શકીએ તમે મારું અનુકરણ કરો, એવું જીવન જીવનાર આપણે થઈએ. પછીનો પ્રશ્ન છે, ભાઈઓ તમે શું કરતા થાકો નહીં? અને એનો જવાબ છે ભલું કરતા થાકો નહીં. આના માટે જો બાઇબલમાં રોમનોના પત્ર 12મા અધ્યાયમાં શું લખેલું છે કે સારાથી ભૂંડાનો પરાજય કરો. લોકો તો ભૂંડું કરનાર છે જ, લોકો તો આપણને હેરાન અને પરેશાન કરનાર છે, પણ થાકીને આપણે બી લડાઈ ઝઘડો કરે ના ચાલે. આપણે સારા જ રાખવાની. એક નાનકડી વાત યાદ આવી એટલે કહી દઉં કે એક નદીનું પાણી પૂરપાટ જતું હતું અને એક સંત માણસ એ નદીને ક્રોસ કરતો હતો અને નજર પડી તો ત્યાં એક વીંછી હતો. એ વીંછી પણ નદીને ક્રોસ કરતો હતો, પણ તો પાણી જો ઢસડી જતો હતો. સંતને દયા આવી એટલે તમે વીંછીને ઉંચકીને કે લાય કિનારે મૂકી આવું, પણ જેવું ઉંચક્યો એટલે આ તો વીંછી કહેવાય, ડંખ મારી દીધો. ડંખ મારે એટલે એકદમ આમ થઈ ગયું અને વીંછી છૂટી ગયો. પેલા સંત હાથમાંથી લોહી નીકળ્યું, પણ પેલો વીંછી તણાવ લાગ્યો, પેલા ફરી પાછો ઉંચકી દીધો, ફરી પેલા ડંખ માર્યો, ફરી પાછો વીંછી છટકી ગયો, ફરી પાછો ઉઠાયો, પણ એમ કરતાં આ સંત એને છેલ્લે કિનારા પર તો ફેંકી દીધો, મતલબ બચાવી લીધો. તો કિનારા પર એક માણસ ઊભો રહેલો અને જોઈ રહેલો, અને એના સંતને કહ્યું, સંત છો કે બેવકૂફ માણસ છો? કે તો કેમ ભાઈ તને શું વાંધો આવે? તો કહે કે પેલો વીંછી ક્યાંનો તમે ડંખ મારે છે, તમને લોહી નીકળે છે અને તો તમે એને બચાવવાનો પ્રયત્ન કરો છો. આ સંતે બહુ સુંદર જવાબ આપ્યો. એનો સ્વભાવ છે, એનો સ્વભાવ એ નથી છોડતો, હું મારો સ્વભાવ કેમ છોડું? એના માટે આ વસ્તુને યાદ રાખજો કે ભલું કરતાં કદી થાકવું નહીં, સારાથી ભૂંડાનો પરાજય કરવો. ત્યાર પછીનો સવાલ છે, કોણ દરેક સારા કામમાં તથા વચનમાં તમને દ્રઢ કરો? અને એનો જવાબ છે કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ને દેવ આપણો બાપ. ઘણા લોકો પિતા, પુત્ર અને પવિત્ર આત્માને અલગ કરી નાખે છે. વ્યક્તિ તરીકે ત્રણ ખરેખર અલગ છે, પરંતુ કામ કરવામાં એક જ છે. દરેક યોજનાની અંદર તેઓ એક જ છે. જો બાપે પુત્રને આ પૃથ્વી પર આપણે સારું બલિદાન થવા માટે મોકલે તો પવિત્ર આત્મા એમને સહાય કરી, અને પુત્રએ પવિત્ર આત્માને મોકલવા માટે વિનંતી કરી,
અને પવિત્ર આત્મા આપણને ચલાવે છે. દરેક યોજનાની અંદર આ લોકો એક છે. આના માટે આપણું સારું કરવા માટે, ભલું કરવા માટે 3 જણ હંમેશા એક જ હોય છે. એ 3 જણ મળીને જ આપણને ચલાવે છે, કોઈ એક નથી ચલાવતું. આવું મારે એટલા માટે કહેવું પડે છે કે આજે દુનિયા પર એવી મંડળીઓ છે. એક મંડળી એવી છે જેને યહોવા વિટનેસ તરીકે ઓળખવામાં આવે છે. એ લોકો ફક્ત યહોવા બાપને જ માને છે. એવા પણ લોકો છે જે લોકો ઓનલી જીસસ તરીકે ઓળખાય છે. એ લોકો ફક્ત પ્રભુ ઈસુને માને છે. અને એવા પણ લોકો છે જે ફક્ત પવિત્ર આત્માને માને છે. પરંતુ આપણા માટે 3 ઈશ્વર છે, ત્રિએક પરમેશ્વર છે. 3 આપણું સારું ભલું કરે છે. આપણે 3ને માનવાની જરૂર છે. પછીનો આજનો પ્રશ્ન છે, જે હાલ અટકાવનાર છે તેને વચમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી કોને અટકાવવામાં આવશે? અને એનો જવાબ છે પાપના પુરુષને, વિનાશના પુત્રને, એટલે કે ખ્રિસ્ત વિરોધીને. આ ખ્રિસ્ત વિરોધીનો સમય જ્યાં દુનિયા પર પ્રગટ થવાનો હતો એ હતો ઈસવીસન 34 સાલ. એ કઈ રીતે? બહુ લાંબો વિષય છે, પણ તમારે જાણવું હોય તો મને કોમેન્ટ જરૂર મોકલજો. હું તમને એની ગણતરી કરીને દેખાડીશ. અને એ સમયે એ પ્રગટ થવાની તૈયારીમાં હતો, બધો પવિત્ર આત્મા એને રોકી લીધો. ચાલ ઊભો થઈ જા, અત્યારે તારા કામ નથી કરવું. અને જો તમે પ્રકટીકરણ 7મો અધ્યાય 1, 2, 3 કલમ વાંચો તો ત્યાં લખેલું છે, અને તમે વાંચીને જ બતાવો. ત્યાર પછી મેં 4 દૂતને પૃથ્વીના 4 ખૂણા પર ઊભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય તેટલા માટે તેઓએ પૃથ્વીના 4 વાયુને અટકાવી રાખ્યા. વળી મેં એક બીજા દૂતને ઉગમણી દિશાથી ચડતો જોયો. તેની પાસે જીવતા દેવની મુદ્રા હતી, અને જે 4 દૂતોને પૃથ્વી તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવી હતી તેઓને તેણે મોટે ઘાટે કહ્યું કે જ્યાં સુધી અમે અમારા દેવના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને ઉપદ્રવ કરશો નહીં. જે લખવામાં આવ્યું છે અટકાવનાર, આ પવિત્ર આત્માની વાત છે. આ પવિત્ર આત્મા આવ્યા અને લોકોને કીધું જ્યાં સુધી હું મુદ્રા ના મારેલો મારા દેવના દાસોને, ત્યાં સુધી તમે બંધ થઈ જાઓ, તમારે કોઈનો ઉપદ્રવ નથી કરવાનો. અને માટે આ ખ્રિસ્ત વિરોધીને રોકવામાં આવ્યો છે. એને ખરેખર ઊભું થવાનું હતું ઈસવીસન 34માં, પરંતુ અત્યારે 2026 સાલ આ ગઈ, હજુ સુધી એને રોકી રાખવામાં આવ્યો છે. જે દિવસે પવિત્ર આત્માને વચ્ચેથી હટાવી લેવામાં આવશે, એટલે કે એમનું કામ બંધ થશે, તરત જ આ ખ્રિસ્ત વિરોધી પ્રગટ થશે. જો તમારા ખ્રિસ્ત વિરોધી અને અંતિમ દિવસો વિશે વધારે જાણવું હોય ને તો મારી એક બીજી ચેનલ છે, હિન્દી ચેનલ છે. એનું નામ છે હિન્દી ગુજરાતી બાઇબલ સ્ટડી. અને એમાં તમે જજો, એને સબસ્ક્રાઈબ કરજો. અંતિમ દિવસો પર ઢગલો સંદેશો છે અને ઢગલાબંધ ગણતરીઓ છે, જેને તમે સમજી શકશો કે ક્યારે શું થવાનું છે. અને પછી આજનો છેલ્લો પ્રશ્ન છે, પ્રભુની હજુરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે શું ભોગવશે? અને છે અનંતકાળની સજા. હવે તમે જુઓ, પ્રભુથી દૂર રહેવાની સજાને કહેવામાં આવે છે. બાઇબલમાં લખવા પ્રમાણે ગીતશાસ્ત્ર 139 અને દાઉદ રાજા એવું કહે છે કે પ્રભુ તમારી હજુરમાંથી ક્યાં નાસી જાઓ? જો ઉપર આકાશ ઉપર આ ગયો તો તમે ત્યાં છો જ. હું પાતાળમાં ઉતરી જાઉં તો પ્રભુ ત્યાં પણ તમે છો. હું અંધારામાં સંતાઈ જાઉં તો અંધારું તો તમારે આગળ કંઈ જ નથી, તો અજવાળાની જેમ પ્રકાશવા લાગે છે. તો પ્રભુ તમારા હાથમાંથી ક્યાં ભાગી જાય? એવી કોઈ જગ્યા નથી જ્યાં પ્રભુ નથી. પ્રભુ દરેક જગ્યાએ છે. અને પ્રભુ એટલે શાંતિ, પ્રભુ હશે, પ્રભુ એટલે મુક્તિ, પ્રભુ એટલે આશીર્વાદ. પણ એક જગ્યા એવી છે જ્યાં પ્રભુ નથી, અને છે નર્ક. આના માટે અનંતકાળનો નાશ એટલે નર્ક, જ્યાં પ્રભુની હાજરી નથી. પ્રભુની હાજરી નથી એટલે પ્રભુ પ્રકાશ છે, તો નર્કમાં પ્રકાશ નથી. પ્રભુની હાજરી એટલે પ્રભુની હાજરીમાં શાંતિ હોય, પણ નર્કમાં શાંતિ નથી, કારણ કે ત્યાં પ્રભુ નથી. નર્ક એકદમ ભયંકર અને બકવાસ જગ્યાએ ત્યાં જવાની જરૂર નથી. કોઈ સહન નહીં કરી શકે, અને ગયા પછી કોઈ બહાર નહીં નીકળી શકે. અને માટે આટલી વસ્તુ ધ્યાનમાં રાખો કે જે લોકો પ્રભુને માનતા નથી એ લોકો અનંતકાળનો નાશ એટલે પ્રભુથી દૂર રહેવાની સજા ભોગવશે. અત્યારે ભલે તમે પ્રભુથી દૂર હોવ, એમને ના માનતા તો બી પ્રભુ તમારું પૂરું કરશે. પરંતુ નર્કમાં જો નાખશે ને તો ત્યાં તેમની હાજરી બિલકુલ નથી. અહીં તો તમારી પર નજર છે એમને, એટલે તમારું પૂરું કરશે, પણ ત્યાં તેમની નજર પણ નથી. ત્યાં વાર્તા ખલાસી હશે. એ જગ્યાથી હંમેશા આપણે દૂર રહે એવું જીવન જીવીએ. તો આ રીતે ઈશ્વર વચનો દ્વારા તમને આશીર્વાદિત કરે. આમેન.